खूब सुंदर मजाना व्यासपीठना આપણે દર્શન કરી રહ્યા છીએ। खूब सुंदर મજાનો જે વિશાળ જે ગેટ બનાવવામાં આવેલો છે, અહીંયા બે મિની બસની પણ સેવા રાખવામાં આવેલી છે। આ જે ગાંઠિયાની પ્રસાદીની લારી આવી રહી છે, એ લારી તમે જોવો છો ને, આ લાડવા માટેની લારી છે। ગરમા ગરમ જે પટ્ટીના ભજીયા, આખા મરચાના ભજીયા, બે તાવા ઉપર રોટલી બનીને કમ્પ્લીટ થઈ રહી છે। અહીંયા ભાવિ ભક્તોને બેસવા માટે સરસ મજાના અલગ અલગ જે ટેબલોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અમે અહીંયા 350 માણસો સ્વયંસેવકો આવ્યા છીએ, ભાઈઓ અને બહેનો બધા આવેલા છે। હેલો, જય માતાજી મિત્રો, ખુશાલી સુપરલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે પહોંચી ગયા છીએ બગસરાના આંગણે, જ્યાં વિશ્વવન્ય પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથાનું ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે। તદુપરાંત આ જગ્યા ઉપર ઉતારા માટેની વ્યવસ્થા, ભોજન પ્રસાદની વ્યવસ્થા અને અહીંયા જે વિશ્વવન્ય પૂજ્ય શ્રી મોરારી બાપુની જે રામકથાનું જે રસપાન કરવાના છે, તે આપણે પોથીજીના પણ દર્શન કરવાના છે। તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું। વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં। ખૂબ વિશાળ જગ્યાની અંદર આ જગ્યા ઉપર જે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, અહીંયા તમે જોવો છો સરસ મજાનો જે ગેટ શણગારેલો છે। અહીંયા આગળ તમે જોવો ને તો અહીંયા ઉતારા માટેની વ્યવસ્થા છે। અહીંયા આગળ જે રસોડા માટેની સંપૂર્ણ જે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। હવે આપણે જઈ રહ્યા છીએ કથાડોમની અંદર, આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ। એ પહેલા જ અહીંયા તમે જો ખૂબ સુંદર મજાનો જે વિશાળ જે ગેટ બનાવવામાં આવેલો છે, અને ગેટનું નામ આપેલું છે ચિત્રકૂટ ધામ। ચાલો આપણે અંદર પ્રવેશ કરીને જે વ્યાસપીઠના દર્શન કરી। ગેટની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ। આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાનો વિશાળ જે કથાડોમ બનાવવામાં આવેલો છે। અહીંયા તમે જોઈ રહ્યા છો, શરૂઆતમાં તેમની ઉપર આપણા રાષ્ટ્રીય તિરંગો જે લહેરાઈ રહ્યો છે, અને એક્ઝેક્ટ ગ્રાઉન્ડની વચ્ચોવચ્ચ અહીંયા પણ જે લગભગ ધજા લગાડવામાં આવશે। અને ચાલો આપણે અંદર જઈને પ્રવેશ કરીએ। અને અત્યારે સંપૂર્ણ જે તૈયારીઓ થઈ રહી છે, અને અમુક તૈયારીઓ બાકી છે। કથાની શરૂઆત તારીખ 7/3/2026 થી લઈને 15/3/2000 સુધી ભવ્ય જે આયોજન રહેવાનું છે। તદુપરાંત આ જગ્યા ઉપર જે અમરેલીથી બગસરા રોડ અંદાજિત 33 કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે। આપણે ડોમની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ। અહીંયા તમે જો ખૂબ સુંદર મજાનો જે વિશાળ ડોમની અંદર જે ડેકોરેશન કરવામાં આવ્યું છે, તદુપરાંત અહીંયા ભાવિ ભક્તોને ગરમી ન થાય તે માટે ખૂબ સુંદર મજાના વિશાળ જે હેલિકોપ્ટરના પાખડા જેવા અહીંયા ઘણા બધા લાઇનમાં 7 થી 8 જેટલા પંખા ગોઠવેલા છે, અને સાઉન્ડ સિસ્ટમ, અને અહીંયા ભાવિ ભક્તોને રામકથાનું રસપાન કરાવવા માટે ખૂબ સુંદર મજાની LED સ્ક્રીન પણ બંને સાઈડ ઉપર ગોઠવવામાં આવી છે। તો અહીંયા ખુરચીની પણ સાઈડમાં જે વ્યવસ્થા કરવામાં આવી છે। ચાલો હવે આપણે વ્યાસપીઠના દર્શન કરીએ। વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો। ચેનલમાં નવા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં। ડોમની સાઈડ ઉપર સરસ મજાના મંડપની હેઠે ખુરચીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સ્ટેજની નજીક આપણે પહોંચી ગયા છીએ। અહીંયા તમે જોવો છો ખૂબ સુંદર મજાનું જે સ્ટેજને ડેકોરેશન કરવામાં આવ્યું છે, અને અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ પોથીજીના। આ જગ્યા ઉપરથી વિશ્વવન્ય પૂજ્ય શ્રી મોરારી બાપુની જે રામકથાનું જે રસપાન થવાનું છે, અહીંયા આપણને વ્યાસપીઠના દર્શન થાય છે। અને અહીંયા ભાવિ ભક્તોને બેસવા માટેની ખૂબ સુંદર મજાની જે આગળ પણ વ્યવસ્થા કરેલી છે, અને એક જેટ અહીંયા સાઈડમાં તમે જો સરસ મજાની જે આમંત્રિત મહેમાનો માટે સોફાની જે વ્યવસ્થા છે, એક જેટ એમની પાછળની તરફ જે મંડપની સાઈડમાં પણ અલગ અલગ ઘણા બધા મંડપો ગોઠવવામાં આવેલા છે, તે જગ્યા ઉપર પણ સોફાની અને ખુરચીની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। ખૂબ સુંદર મજાના વ્યાસપીઠના આપણે દર્શન કરી રહ્યા છીએ। આ જગ્યા ઉપરથી વિશ્વવન્ય પૂજ્ય શ્રી મોરારી બાપુ રામકથાનું રસપાન કરાવશે। ઘણા બધા ભાવિ ભક્તો રામકથાનું રસપાન કરવા માટે આવ્યા છે, અને અત્યારે તે પણ પાઠ કરી રહ્યા છે વ્યાસપીઠના દર્શન કરીને। આ પૂરેપૂરો સ્ટાફ છે તે સિક્યુરિટી ભાઈઓનો છે। અંદાજિત કેટલા સિક્યુરિટી ભાઈઓ અત્યારે અહીંયા કામ કરી રહ્યા છે? हम लोग 40 से 50 का स्वयंसेवक स्टाफ आए हैं, जो पूरी थोड़ी बहुत व्यवस्था में सहयोग कर सके। અને આપણે બધી જગ્યા ઉપર કથામાં હોય છે, બરાબર ને? हाँ जी। અને તમારે કઈ કઈ પોસ્ટ ઉપર જે બધા લોકોને ગોઠવવામાં હોય છે? जो मेन एंट्री पॉइंट है, वहाँ पे सब व्यवस्था में कतार में आए लोग बाग, और भोजन व्यवस्था में भी सब बराबर लाइन से सबको कोई किसी भी तरह की प्रॉब्लम नहीं हो, अपने हिसाब से सब हो जाए, ऐसी व्यवस्था करने का प्रयास करते हैं हम। जय श्री राम। जय श्री राम। અહીંયા બે મિની બસની પણ સેવા રાખવામાં આવેલી છે। કથા મંડપે વ્યાસપીઠના દર્શન કરીને હવે એક જેટ સામેની તરફ અહીંયા જે પ્રભુ પ્રસાદ વિભાગનો ખૂબ સુંદર મજાનો વિશાળ જે ડોમ બનાવવામાં આવેલો છે, જ્યાં ભાવિ ભક્તો માટે કઈ રીતના જે પ્રસાદી પીરસવા માટે જે કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે, તદુપરાંત તેમની માટે અહીંયા જે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે તેની પણ સંપૂર્ણ માહિતી આપવાનો છું। વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં। પ્રભુ પ્રસાદ માટે અહીંયા બે ડોમ બનાવવામાં આવેલા છે। અહીંયા તમે જોવો છો આ પ્રભુ પ્રસાદ છે, અને સામે છે પ્રભુ પ્રસાદ નંબર 1। ત્યાં પણ કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને બતાવી। આ પ્રભુ પ્રસાદ વિભાગની અંદર આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ। અહીંયા તમે જોવો છો ખૂબ સુંદર મજાનો જે વિશાળ જે ડોમ બનાવવામાં આવેલો છે। અહીંયા બહેનો માટે અને અહીંયા ભાઈઓ માટે એમ અલગ અલગ જે વ્યવસ્થા કરવામાં આવી છે। ખૂબ સુંદર મજાની આ જગ્યા ઉપર ભાવિ ભક્તોને ગરમી ન થાય તે માટે વિશાળ ઘણા બધા પંખાની પણ વ્યવસ્થા કરેલી છે। ચાલો હવે આપણે પ્રભુ પ્રસાદ નંબર 1 ની અંદર
વ્યવસ્થા જોઈએ. આ બધા સ્વયંસેવકો દ્વારા સરસ મજાનું જે ભાવિ ભક્તોને ડીશું પીરસવા માટેનું જે કામ સોંપવામાં આવ્યું છે. અહીંયા તમે જો ડીશુનો પૂરેપૂરો ઢગલો, તદુપરાંત આ જગ્યા ઉપર જે વાટકાનો પણ પૂરેપૂરો સ્ટોક છે. જય સિયારામ. અહીંયા સેવા માટે ઘણા બધા માતાઓ અને ભાઈઓ દ્વારા જે અલગ અલગ સેવા કરી રહ્યા છે. આ જે ગાંઠિયાની પ્રસાદીની લારી આવી રહી છે અને અહીંયા બીજી લારી તમે જોવો છો ને, આ લાડવા માટેની લારી છે ભાઈ. પ્રભુ પ્રસાદ નંબર 1 ની અંદર આપણે પહોંચી ગયા છે. આ જગ્યા ઉપર આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા ભાવિ ભક્તોને બેસવા માટે સરસ મજાના અલગ અલગ જે ટેબલોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને હવે ભાવિ ભક્તોને જે પ્રસાદી પીરસવા માટે અહીંયા તમે જો આ રીતના સરસ મજાના જે કાઉન્ટર છે, આ બાઉલની અંદર અલગ અલગ પ્રસાદી રાખીને ભાવિ ભક્તોને જે પીરસવામાં આવશે. જઈ રહ્યા છીએ પ્રભુ પ્રસાદ નંબર 2 ની અંદર. અહીંયા કઈ રીતના જે વ્યવસ્થા કરવામાં આવે છે તે હું તમને બતાવું. જય સિયારામ. હવે એમની માટે પણ અહીંયા અલગ જે રસોડું જે તૈયાર કરવામાં આવી રહ્યું છે પ્રભુ પ્રસાદ નંબર 1 ને 2 ની માટે. હવે અહીંયા ખૂબ સુંદર મજાનો વિશાળ જે એક ડોમ બનાવવામાં આવેલો છે. પ્રભુ પ્રસાદ નંબર 2 ની અંદર આપણે પહોંચી ગયા છે. અહીંયા તમે જો ખૂબ સુંદર મજાની જે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો આવવાના છે. તેમની માટે ભોજન પ્રસાદ અહીંયા જે લાઈવ ગરમાગરમ બની રહ્યું છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું. અહીંયા તમે જો શરૂઆતમાં જ જે પ્રભુ પ્રસાદ નંબર છે જમવા માટેનો જનરલ વિભાગ છે અને અહીંયા તમે જો ખૂબ સુંદર મજાનું એની એક્ઝેક્ટ પાછળની તરફ આ જગ્યા ઉપર લાઈવ ગરમાગરમ જે રસોડો બની રહ્યો છે. રસોડા વિભાગની અંદર આપણે પહોંચી ગયા છીએ. અહીંયા ભાવિ ભક્તો માટે લાઈવ ગરમાગરમ જે રસોઈ બની રહી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું. શરૂઆતમાં અહીંયા તમે જો ભાવિ ભક્તો માટે લાઈવ ગરમાગરમ જે પટ્ટીના ભજીયા, આખા મરચાના ભજીયા, એમ ઘણા બધા અલગ અલગ જે ભાઈઓ દ્વારા અહીંયા તમે જો 1 આ 2 3 થી 4 સોલા ઉપર ભાવિ ભક્તો માટે ગરમા ગરમ ભજીયા બનાવવામાં આવી રહ્યા છે. લાઈવ ગરમા ગરમ ભજીયાના લોટને બાંધીને તેમને મશીન દ્વારા ક્રશ કરવામાં આવી રહ્યું છે. અહીંયા તમે જો તે અહીંયા ઘંટીની અંદર જે લોટ સરસ મજાનો ક્રશ થઈ રહ્યો છે. ત્યાર પછી તેમને અહીંયા લાઈવ ગરમા ગરમ ભજીયા બનાવવામાં આવી રહ્યા છે. અહીંયા ઘણા બધા બહેનો અને માતાઓ દ્વારા સરસ મજાનું શાક બકાલાનું જે કટિંગ થઈ રહ્યું છે. અહીંયા ટીંડોરાનું કટિંગ થાય છે. એક્ઝેક્ટ એમની પાછળ ભજીયાનું માટે જે અહીંયા મરચાનું પણ કટિંગ થઈ ગયું છે. અહીંયા ભાવિ ભક્તો માટે મોતીચૂરના લાડુ બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે તે હું તમને બતાવું. અહીંયા તમે જુઓ સરસ મજાના જે લોટને છે ને મશીન દ્વારા ક્રશ કરવામાં આવે છે. ત્યાર પછી અહીંયા આ રીતના લોટને અહીંયા ભાઈઓ દ્વારા સરસ મજાનું જે મશીનની અંદર મોતીના લાડુ જે બનાવવા માટે પ્રોસેસિંગ થઈ રહી છે. મોતિયાના લાડુ બનાવવા માટે અત્યારે તમે જો મમરી તળાઈ રહી છે. મમરી તળાઈને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા તમે જો તાવાની અંદર કાઢવામાં આવે છે. અહીંયા ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે 2 તાવા ઉપર રોટલી બનીને કમ્પ્લીટ થઈ રહી છે. સરસ મજાની વેલણ દ્વારા તેને વણવામાં આવે છે. વણાઈ જાય ત્યાર પછી અહીંયા તેમને શેડવવામાં આવી રહી છે અને શેડવાઈ જાય પછી અહીંયા તમે જો ઘી ચોપડવામાં આવે છે. અહીંયા સરસ મજાનો બહેનો દ્વારા શાક બકાલાનું કટિંગ થઈ રહ્યું છે અને એક્ઝેક્ટ અહીંયા સામેની તરફ આ લાઈન ઉપર પણ ઘણા બધા અલગ અલગ જે ચૂલા આવેલા છે તે જગ્યા ઉપર અલગ અલગ જે રસોઈ બનીને કમ્પ્લીટ થઈ રહી છે તે હું તમને બતાવું. અહીંયા તમે જો ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અને અહીંયા ભાઈઓ દ્વારા સરસ મજાનું જે શાક બનાવવામાં આવી રહ્યું છે. શાક પણ બનીને કમ્પ્લીટ થઈ ગયું ભાઈ. કોબી બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે અને ભોજન પ્રસાદમાં જે લઈ જવામાં આવી રહ્યું છે પીરસવા માટે. આજની પ્રસાદીની વાત કરીએ તો ભાવિ ભક્તોને જે સરસ મજાના લાડુ, ગાંઠિયા, દાળ ભાત ને શાક રોટલી જે પીરસવામાં આવી રહી છે. અહીંયા લાઈવ ગરમા ગરમ જે દાળ બનીને કમ્પ્લીટ થઈ રહી છે. પૂજ્ય મોરારી બાપુની જે કથા ચાલી રહી છે એમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવવાના છે. તેમની માટે અહીંયા જે કેટલા બધા સ્વયંસેવકો જે સેવા માટે આવી રહ્યા છે, કઈ જગ્યાએથી આવે છે તે આપણે ભાઈ પાસેથી જાણશું. જય શ્રી રામ પ્રભુ. જય શ્રી રામ. જય શ્રી રામ. તમે કઈ જગ્યાએથી આવો છો? અમે મહુવા તાલુકાના નેસોડ ગામથી આવી છીએ બધા સ્વયંસેવકો અને અમે અહીંયા બાપુની કથામાં બગસરા બધા આવ્યા છીએ અને અમને કથાનો લાભ મળેલ છે અને અહીંયા અમારે ખૂબ વ્યવસ્થા સારી છે અને બધી ખૂબ વ્યવસ્થા છે સારી છે. અને અહીંયા કેટલા સ્વયંસેવકો તમારી સાથે જોડાયેલા? અમે અહીંયા 350 માણસો સ્વયંસેવકો આવ્યા છીએ. ભાઈઓ અને બહેનો બધા આવેલા છીએ. કઈ કઈ વ્યવસ્થા સંભાળો? અમારે અહીંયા વ્યવસ્થામાં એવું છે કે જે ઉતારા વિભાગમાં ચા પાણી પીવાના છે બધાની એ વ્યવસ્થા છે. પછી રસોડા વિભાગમાં જે કાસું સીધું હોય અમારે ભંડારામાંથી રસોડામાં પહોંચાડવાનું હોય અને રસોઈ બને પછી અહીંયા તમે જુઓ છો રસોડા વિભાગ છે બધા ભાઈઓ અને બહેનો કાઉન્ટર ઉપર પીરસવાનું કામ હોય અને દાળ શાક ભાત જે રસોઈ બને એ ટૂંકમાં અમારે બધે
પોગાડવાની અને મને અમારે બધાને જમાડવાનું. બરાબર. હરેક કથામાં બાપુની જાવ કે અમારે બાપુની કૃપાથી અમારે ચીમનભાઈ વાઘેલા છે, એ અમને આમંત્રણ આપે એટલે અમારે આમંત્રણ હોય એટલે અમે બધી કથામાં જઈએ છીએ અને અમે ખૂબ અમને બધો લાભ મળે અને બાપુની કૃપાથી અમારે ઘણી અડધું ભારત અમે બધું કથામાં સેવામાં બધા ગયેલા છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે બાપુનું આમંત્રણ હોય અને ચીમનભાઈ વાઘેલાનું આમંત્રણ હોય એટલે અમે જઈએ છીએ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. આ વિડીયોની અંદર આપણે પરમ પૂજ્ય વિશ્વનીય શ્રી મોરારી બાપુની રામકથા જે બગસરા મુકામે ચાલી રહી છે તેમની સંપૂર્ણ તૈયારીનો વિડીયો મેં તમારી સમક્ષ બતાવ્યો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આની પછીનો નેક્સ્ટ વિડીયો આવવાનો છે ભવ્ય પોથીયાત્રાનો, તે પણ જોવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.